કે સાત ભક્તિમાં ભક્ત સ્વતંત્ર છે. સાત ભક્તિ છે ને એ ભક્ત કરી શકે ગમે તે, એમાં કોઈ ડાઉટ નહીં. સાત ભક્તિ એવી છે કે જેમાં ભગત ઈચ્છે તો ભગત આ ભક્તિ કરી શકે, પણ બે ભક્તિ ભગવાને નથી આપી ભગતને. એમાં પરતંત્ર, એમાં પ્રભુની કૃપા હોય તો જ મળે. આ તો આપણી ઈચ્છાથી થાય. શ્રવણ કરી શકી, શ્રવણ તો આપણે અહીંયા બધાય બેઠા, કોઈ ના ન પડે તમે સાંભળો તમને સાંભળો. શ્રવણ તો બધાય કરી શકે. આ બધી વસ્તુમાં માણસ ભગત છે, સ્વતંત્ર છે. બે વસ્તુ ભગવાને ભગવાનની ઈચ્છાથી થાય, અને બે ઈચ્છા એટલે કઈ અને બે વસ્તુ એટલે કઈ, જેમાં બે માં ભગત છે એ પરતંત્ર છે, અને એ છે સખ્યમ અને પાદ સેવનમ. ભગવાનના પગની સેવા એમાં ભગવાન છે તો જ મળે, અને એ સખ્યમ મિત્રતા, ભગવાન સાથે સંબંધ એમને એમ ન મળે. ભગવાનની કૃપા છે ને ભગવાન છે એને જ દે. 9 શ્લોકમાં 9 ભક્તિ છે, અને 2 શ્લોકમાં સર્વ સમર્પણ છે, અને એક શ્લોકમાં સર્વ સમર્પણ છે, અને એક શ્લોકમાં સ્વ સમર્પણ. આમ 11 શ્લોકમાં સ્તુતિ કરી છે. હવે આ સ્તુતિ એટલે તમને કહું છું ને કે આ ભીષ્મ પિતાએ ઉત્તરાયણની અંદર દેહ ત્યાગ કર્યો છે. આજના દિવસે પુણ્યતિથિ છે ભીષ્મ દાદાની, આજે પુણ્યતિથિ છે. આજે દેહ છોડ્યો છે, ત્યારે ભગવાન સામે હતા અને દેહ છોડ્યો. આજનો દિવસ ઉત્તરાયણનો. હવે આમ પણ ઉત્તરાયણનું મહત્વ સમજ્યા, પણ હવે બ્રહ્મ રીતે આધ્યાત્મિક રીતે ઉત્તરાયણનું મહત્વ સમજીએ. ઉત્તરાયણ, યોગીઓ ઉત્તરાયણના દિવસે દેહ છોડે છે. શું કામ? કારણ કે અત્યારે જોજો તમે આકાશમાં એક પણ વાદળું નહીં હોય. ઉત્તરાયણમાં એક વાદળું ન હોય. ચોમાસામાં હોય, ઉનાળામાં હોય, શિયાળામાં હોય, પણ ઉત્તરાયણના દિવસે તમે વાદળા જોજો નહીં હોય એક પણ. કારણ કે આકાશ ચોખ્ખું હોય. ઉત્તરાયણમાં એક પણ વાદળ ન હોય, આકાશ ચોખ્ખું હોય. આકાશને બ્રહ્મ કહેવાય. ખગ બ્રહ્મા, ખગ બ્રહ્મ, સંસ્કૃતના જાણકાર એને ખબર હોય. આત્મા આકાશ છે, અને અયમ આત્મા બ્રહ્મ, ખગ બ્રહ્મા. મારો આત્મા બ્રહ્મ છે. બ્રહ્મથી બ્રહ્મ મિલે, પણ વચ્ચે કોઈ આવું ન જોઈએ. બ્રહ્મથી બ્રહ્મનું મિલન. હું બ્રહ્મ છું, આકાશ બ્રહ્મ છે. આની ગતિ ઉપર થાય, આત્માની ગતિ ઉપર છે, અને વચ્ચે કોઈ વાદળું, વાદળું એટલે વાસના, વચ્ચે એક પણ વાસના ન આવે તો ખગ બ્રહ્મ, બ્રહ્મથી બ્રહ્મને મળે. આ ઉત્તરાયણ છે. આત્માને મળે, વચ્ચે વાસનાના વાદળા ન આવે. વાસનાના વાદળા ક્યારે ન હોય? ઉત્તરાયણમાં. એ સાહેબ વાસનાના વાદળા ન હોય એટલે ઉત્તરાયણ. ખેર, ઉત્તરાયણની વાત તો એટલી બધી છે ને કે આખો દિવસ ઉત્તરાયણની કથા કરીને તો પૂરી ન થાય. પણ એક શ્લોકમાં કહી દઉં કે ખરે યજ્ઞે વિવાહે ચ, પછી કંઈક બોલો નાગર શાસ્ત્રીજી. ખરે યજ્ઞે વિવાહે ચ પુત્ર જન્મે ગ્રહણેશ તથા વ્યતિપાતે. એમાં ઉત્તરાયણના દિવસે જેટલું દાન કરો ને એનું 1 ગણું કરો ને તો 100 ગણું ફળ મળે. એટલે તમે 1 રૂપિયો લખાવો એટલે 100 રૂપિયા જમા થઈ જાય. તો મને કહેવા દો કે આજે કૃષ્ણ જન્મના જે દાતા છે એને કંઈક 55 કે 65, વાહ, એને 65,000 અનુદાન દઈ કૃષ્ણ જન્મના દાતા બન્યા. તો ખરેખર આજે એને ગુણ્યા 100 કરો એટલું દાન એને થઈ ગયું. અત્યારે એનાથી એટલું ભગવાને સ્વીકાર કરી લીધો. અને તમે ન રહી જાઓ, કારણ કે આજનું દાનનું મહત્વ છે. એટલે તમને કહું છું કે આજે દાનનું બહુ મહત્વ છે. આજ દાનનો દિવસ છે. કદાચ કોઈ કહે ને કે બધાય દિવસ આવે તો દાનનો દિવસ કયો? આજ દાનનો દિવસ છે.